મોહરમ પર્વ નિમિત્તે નડિયાદ શહેરમાં સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ નડિયાદના તમામ મુખ્ય માર્ગો અને ઓટો રિક્ષા તેમજ ટેક્સી પાછળ હઝરત ઇમામી હુસૈન બાબાની શાનમાં ભારતના મહાનુભાવો દ્વારા આપવામાં આવેલા ઉપદેશોના પોસ્ટર સ્ત્રિયા ફાઉન્ડેશન ટીમના સભ્યો દ્વારા લગાડવામાં આવ્યા હતા। વોર્ડ નંબર 4 ના કૌશિલભાઈ, મિતેશભાઈ પટેલ, ઇકબાલભાઈ મેમણ તેમજ સહિતના સાથે મળી હિન્દુ તેમજ મુસ્લિમ એકતા અને ભાઈચારા સાથે પ્રોગ્રામનું આયોજન કરાયું હતું। જેકે સિંહ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોન મલિક સાણંદ। मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम हिंदुस्तान हमारा। आज रोज हजरत शहीद इमाम हुसैन बाबा તેમની યાદમાં જ્યારે 9મો ચાંદ છે ત્યારે અમે અત્યારે હું જાતે સોહિલ ચિસ્તિયા, અમારા વોર્ડ નંબર 4 ના મેમ્બર શ્રી મિતેશભાઈ પટેલ, ઇકબાલભાઈ મેમણ સાહેબ, રઈસભાઈ ખલીફા અને એમની ટીમ અને ચિસ્તિયા ફાઉન્ડેશનની તમામ ટીમ અત્યારે નડિયાદમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ, બિસ્કુટ, એનર્જી ડ્રિંક અને પાણીનું વિતરણ કરવા માટે આવેલા। આ વિતરણ કરવા પાછળનું અમારું કારણ એવું હતું કે હજરત ઇમામ હુસૈન બાબા કે જેમની સચ્ચાઈનું ઉદાહરણ પૂરું વિશ્વ આપે છે, જેમનું શહીદીનું ઉદાહરણ પૂરું વિશ્વ આપે છે અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાહેબ પણ તેમનું સચ્ચાઈનું અને શહીદીનું અને કુરબાની ઉદાહરણ આપે છે। તેમની યાદમાં અમે ફ્રૂટનું, બિસ્કુટનું અને આ બધું વિતરણ કરવા માટે આવ્યા હતા અને કોઈ પણ જાતના નાતભાતના ભેદભાવ વગર આજે અમે આ પ્રોગ્રામને સફળ બનાવ્યો। તેની સાથે સાથે નડિયાદમાં આવેલા મુખ્ય વિસ્તારોની અંદર માનનીય મહાત્મા ગાંધી સાહેબે આપેલા ઇમામ હુસૈન બાબા માટેના ઉપદેશો અને બીજા મહાનુભાવોએ આપેલા ઇમામ હુસૈન બાબાના ઉપદેશો રિક્ષા પાછળ, ટેક્સી પાછળ અને મુખ્ય માર્ગોમાં અમે આ પોસ્ટરો લગાવી ખરેખર હજરત ઇમામ હુસૈન બાબાની યાદમાં આજનો દિવસ અમે જે રીતે ઉજવ્યો છે તે અલ્લાહ પાક તેમની બારગાહમાં કબૂલ કરે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।